ક્રિસ્પી અને કુરકુરા ફરાળી ભજીયા માટે લોટ તૈયાર કરવા 1 કપ જેટલા સાબુદાણાને ધીમા ગેસ પર થોડા શેકી લઈએ, જેથી તે ક્રિસ્પી થઈ જાય અને આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી શકીએ. શેકાયેલા સાબુદાણાને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે સાબુદાણાથી અડધું એટલે કે અડધા કપ જેટલો સામો એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણો ફરાળી ભજીયા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે, જેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. હવે ભજીયાના બેટરને પલાળવા માટે મેં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. એના ટુકડા કરીને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલું દહીં અને ફક્ત અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આ રીતની સ્મૂથ અને થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ભજીયાનું બેટર બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં ગ્રાઇન્ડ કરેલો ફરાળી લોટ અને ગ્રાઇન્ડ કરેલી બટેટાની પેસ્ટને એડ કરી દઈએ અને બંને વસ્તુને મિક્સ કરી લઈએ. તો બાફેલા બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ રહેલું હોય છે, જેના લીધે કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ ફરાળી ભજીયા એકદમ ફૂલેલા તૈયાર થાય છે. તો લોટ પેસ્ટથી સારી રીતે કોટ થઈ ગયો છે, તેને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. મિક્સર જારમાં થોડા તીખા લીલા મરચા, જીરું અને શેકેલા સિંગદાણાને પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરીને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર કરી લઈએ. હવે ભજીયાના મિક્સરને જોઈએ તો સાબુદાણા અને સામો એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે. તો હવે ભજીયાના મિક્સરમાં વાટેલી મરચા, સિંગદાણાની પેસ્ટ સાથે થોડા કોથમીરના પાન, સફેદ તલ, મીઠું, મરી પાવડર અને ભજીયાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી ખાંડ અને 1 મોટી ચમચી લીંબુના રસને મિક્સ કરી લઈએ. ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. તેની કન્સિસ્ટન્સી હાથમાંથી આ રીતના પાડી શકાય તેવી છે. 1 મોટી ચમચી તેલ એડ કરીને તેને મિક્સ કરીને બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ. ભજીયા બનાવવા માટે હાથને થોડો પાણીવાળો કરી લઈએ. થોડું મિક્સર હાથમાં લઈને તેનો રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ. ગરમ તેલમાં એડ કરીને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. ફરાળી ભજીયા તૈયાર છે.